नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात सूरत मांडवी तालुका पंचायत की गोदावाड़ी सीट पर राजनीतिक माहौल गर्मा गया है। मांडवी की शर्मिलाबेन जिग्नेश भाई पटेल के निर्दलीय उम्मीदवार के रूप में अपनी उम्मीदवारी दाखिल की है। शर्मिलाबेन की पत्नी जिग्नेश भाई गणपत भाई पटेल लंबे समय से भाजपा के सक्रिय कार्यकर्ता रहे हैं। 2012 से वे मांडवी तालुका में भाजपा के संगठन मंत्री के रूप में कार्यरत थे और युवा मोर्चा के पूर्व महासचिव के रूप में भी उन्होंने महत्वपूर्ण भूमिका निभाई है। पिछले 12 वर्षों से भाजपा से घनिष्ठ संबंध होने के बावजूद टिकट के मुद्दे पर आंतरिक मतभेद उत्पन्न होने की आशंका है। सूत्रों का कहना है कि पार्टी के वरिष्ठ नेताओं के बीच आप में की दरार के कारण टिकट वितरण में असंतोष उत्पन्न हुआ। इसके बाद शर्मिलाबेन की निर्दलीय उम्मीदवार बनने के फैसले ने राजनीतिक समीकरणों को हिला दिया है। इस घटनाक्रम ने गोदावाड़ी सीट पर भाजपा के लिए एक चुनौती खड़ी कर दी। साथ ही मतदाताओं के बीच इस बात को लेकर उत्सुकता भी बढ़ा दी है कि इस बार मतदान किस दिशा में जाएगा। दीपेश भाई रामानंदी की रिपोर्ट। स्थानिक स्वराज्यની ચૂંટણીની અંદર ગોદાવાડી તાલુકા પંચાયતના સીટના ઉમેદવાર તરીકે જિગ્નેશભાઈ ગણપતભાઈ પટેલની ધર્મપત્ની શર્મિલાબેન જિગ્નેશભાઈ પટેલની અમે અપક્ષ ઉમેદવાર તરીકે ગોદાવાડી તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। તો એ ફોર્મ ભરવાનું કારણ એક જ છે કે અમે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સનિષ્ઠ કાર્યકર નિષ્ઠાવાન કાર્યકરો છીએ। અમે કંઈ કોંગ્રેસ પાર્ટી લાવીને ઉમેદવારી કરી હોય એવા નથી। જિગ્નેશભાઈ 2012 થી જ્યારે આપણા એમપી પ્રભુભાઈ વસાવા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી ભાજપનું કામ કરી રહ્યા છે અને આ સુધી નિષ્ઠાપૂર્વક ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે અને એમણે બક્ષી પંચસિંહ જાહેર થતાં પોતાની પત્નીની એક ઉમેદવારી પર ટિકિટ માગી હતી, પણ એ જૂના કાર્યકરોને અવગણીને પાર્ટીની ઉપરવટ જઈને અમુક તત્વોએ પોતાના વ્યક્તિગત કારણોસર ભાજપના નિષ્ઠાવાન કાર્યકરની ટિકિટ કાપીને જે ઉમેદવારે ભાજપનો ભાવ પણ બોલતા નથી આવડતું, બૂથ લેવલનું કામ નથી કર્યું, કોઈ દિવસ ગળામાં ખેસ નથી નાખ્યો, એવા વ્યક્તિને અમને ભારતીય જનતા પાર્ટીએ અમુક વ્યક્તિના દબાણને કારણે ટિકિટ આપી છે। તો અમે પણ આ ચૂંટણીના દરેકને ચૂંટણી લડવાનો અધિકાર હોય છે। એ અધિકારનો ઉપયોગ કરીને અમારું માન સન્માન અમે ભારતીય જનતા પાર્ટી નારાજ થઈને અમારું પણ માન સન્માન જળવાવું જોઈએ। એ માટે અમે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા શર્મિલાબેન જિગ્નેશભાઈની આપણે ઉમેદવારી નોંધાવી છે, અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે। તો હાલ તમે કેમેરામેનને ખાસ કહું છું કે અમારા બધા કેમેરા પર ફોટો પાડો। એક પણ વ્યક્તિ કોંગ્રેસમાંથી આવેલો નથી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે। 1995ની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતની શાસનમાં આવ્યું હતું, ત્યારના પણ અમે સાક્ષી છે। ત્યારે પણ અમે ડૉક્ટર કેશવભાઈને અમે ચૂંટીને ભારતીય જનતા પાર્ટીમાં બેસાડ્યા હતા અને તે સમયે તાલુકા પંચાયત ઉપપ્રમુખ બનાવ્યા હતા। ત્યાર સુધી આ સુધી એક પણ દિવસ અમે ભાજપને છોડ્યું નથી અને ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે। પણ હાલમાં અમુક વ્યક્તિ એવા છે કે એમને જીતવા અમને પૂરેપૂરા પ્રેરક છે, પણ અમારા જૂના કાર્યકરોને અવગણીને એકદમ ત્વરિત હાલ કોંગ્રેસમાં જોડાયેલા વ્યક્તિને ટિકિટ આપવાથી અમે નારાજ છે અને અમે નિષ્ઠાપૂર્વક જીતીને પણ અત્યાર કદાચ મેં પ્રમાણિકપૂર્વક પ્રયત્નો કરીશું જીતવા માટે અને જીતીને પણ એક ઓરિજિનલ કમળનું ફૂલ પાર્ટીને અમલ કરીશું। જે પંચના હાથ નીચે દબાની જે કમળ આવે છે એનો અમે વિરોધ કરીશું। ભારત માતા की जय, वंदे मातरम। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।